સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। પાર્લે પોઈન્ટ રોડ પર આવેલ ઓવરબ્રિજ નીચે ગેમ ઝોન બનાવવા મંજૂરી આપવામાં આવી છે। ગેમ ઝોન બનાવવા કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પાર્લે પોઈન્ટ રોડ પર એક તરફ ટ્રાફિકની સમસ્યા છે તો બીજી તરફ નાના ભૂલકાઓને રોડ ક્રોસ કરવો અઘરો પડશે। ઓવરબ્રિજની નીચે તૈયાર થતા ગેમ ઝોનનો વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।